પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના પ્રાકટ્ય મહોત્સવની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. મનરભાઈ રાયચુરા, મનરભાઈ અહીંયા સાથે આપણે બધા આવશું. અપુભાઈ આવો, બધા વિકાસભાઈ આવો. ચાલો બધા એક સાથે જ ઊભા થઈ જાઓ બધા આપણે અહીંયા. તો મંગલાચરણથી જે આપણે બસ બધા નહીં, ભલે બીજા બધા બેઠ યુવાનો આવી જાઓ ભાઈ. હવે બધા મંગલાચરણથી. ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજરેણવ સ્વીયાનામ ચાનિજાચાર્યન પ્રણમામિર્મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનમ જનશલાકિયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આમી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા સર્વૈર્વિરાચતે યોસો પંચધાયદયે મમ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. જૂની નાતર લીલા હોતી જૂની જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર લીલા હોતી જૂની દિન દિન અધિક અધિક છબી ઉપજત જો કંચન મદ ચૂની सगुणदास यह घर को सेवक जस गावे ताको मुनि नातर लीला होती जूनी लीला होती जूनी नातर લીલા હોતી જૂની. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદના સભ્ય જે સુરતથી આવેલ છે અને મહાપ્રભુજીની કૃપાથી અહીંયા આપના સાનિધ્યમાં રોકાવાનું થયું છે અને ગુણગાન ગાવાનો અવસર આવ્યો છે એવા સુરતના વિકાસભાઈ ને કહીશ કે બે શબ્દ અહીંયા આવીને આપણને પોતાનો અનુભવ અને આજના મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવને ધ્યાનમાં રાખી પ્રસંગ અનુરૂપ બે શબ્દ કહે. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. सर्वप्रथम श्री वल्लभ प्रभुना चरणारविंदમાં साक्षात दंडवत કરી एवं મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણલાલ પ્રભુના ચરણકમળમાં સાક્ષાત દંડવત કરી एवं श्री विठ्ठलनाथजी महाराज श्रीना चरणकमळમાં साक्षात दंडवत प्रणाम કરી एवं ભાભીજી મહારાજના ચરણકમળમાં સાક્ષાત દંડવત પ્રણામ કરી एवं અહીંયા બિરાજમાન વિઠ્ઠલેશ યુવા પરિષદના ઉપાધ્યક્ષ
શ્રી સરદરાયજી મહોદયશ્રીના ચરણકમલમાં સાક્ષાત દંડ પ્રણામ કરી તથા સર્વ વૈષ્ણવો, સર્વપ્રથમ બધાને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. શ્રી વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય દેવી જીવોના ઉદ્ધાર થઈ જ અહીંયા પ્રગટ થયા છે. તો આજે બહુ સમય નથી એટલે ટૂંકમાં બે શબ્દ જ કહીશ ખાલી, કે પ્રત્યક્ષ પ્રમાણ જો કૃપાનું હોય તો આ કાલ છે. આ તો કોરોના આવ્યો છે બધા માટે, પણ હું તો ખુદ અનુભવું છું કે આ પ્રત્યક્ષ કૃપા જ આપની છે કે અહીંયા અમને ખેંચીને રાખ્યા છે અહીંયા આપના ચરણમાં. એક એક પલ પલ આપ સેવા અંગીકાર કરે છે આપની કૃપાથી. એના વિશે વધારે તો હું શું કહું, બસ આટલું જ કહી આપના ચરણમાં દંડ પ્રણામ. કે ખૂબ સુંદર વાત કરી વિકાસભાઈ, કે આપ પોતે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છે કે આપ શ્રી કૃપા કરીને જ અહીંયા આપણને રાખ્યા છે. અને આ જે કાલ જે છે એ કાલ ખરેખર એવો છે કે જે આ સમયમાં આપણે સામેથી ચાલી આવીને એવી રીતે રહી ન શકીએ, પરંતુ આજે આપે કૃપા કરી. અને કોરોના તો એક લૌકિક બહાનું છે, પણ આપે વિશેષ કૃપા કરવા માટે જ આપણને અહીં આપને રાખ્યા છે. એ આપણને ખૂબ સુંદર રીતે પોતાનો અનુભવ કહ્યો. હવે આપણે શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદના સક્રિય કાર્યકર એવા શ્રી મનોહરભાઈ રાયચુરાને કહેશું કે તે આવીને બે શબ્દ કહેશે. સર્વપ્રથમ આપણે જેમનો ઉત્સવ ઉજવી રહ્યા છે એવા ઉત્સવ નાયક શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ. આપણે અહીં જેની છત્રછાયામાં બેઠા છીએ એવા મદન મોહન પ્રભુના ચરણકમલોમાં સાક્ષાત દંડવત પ્રણામ. શ્રી બ્રજભૂષણલાલજી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના ચરણકમલોમાં સાક્ષાત દંડવત પ્રણામ. અત્રે બિરાજમાન શ્રી સરદરાયજી મહારાજશ્રીના ચરણકમલોમાં સાક્ષાત દંડવત પ્રણામ. ઉપસ્થિત સર્વ વૈષ્ણવજનો, હું તો અચાનક બોલવા ઊભા થયો છું તો ઘણી ક્ષતિ રહેશે તો માફ કરશો. આપણે પ્રથમ દિવસે સર્વોત્તમ સ્તોત્રના 35 પાઠનું ગાન કર્યું. આ સર્વોત્તમ સ્તોત્રની રચના શ્રી ગુસાઈજીના હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થયો એ ભાવ 108 નામે પ્રગટ થયો છે. એ 108 નામ પૈકીનું જે પ્રથમ નામ છે એ છે આનંદ. જ્યારે આપ શ્રી આચાર્ય ચરણનું ધ્યાન કરતા હતા ત્યારે આપના હૃદયમાં આનંદની અનુભૂતિ થવા માંગી ને આ આનંદનું સ્મરણ કરતાં કરતાં આપે શ્રી ગુસાઈજીના શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રગટ કર્યા. એ પૈકીનું જે પ્રથમ નામ છે એ આનંદ. આનંદ એમ તો 3 પ્રકારનો છે. એમાં જે પહેલો આનંદ છે એ વિષય આનંદ છે. એ દરેક પ્રાણી માત્ર આ આનંદની અનુભૂતિ કરે છે. વિષયાનંદ એટલે કે ઇન્દ્રિયોને વિષયનો પ્રાપ્ત થવાથી જે સંતોષ થાય છે. જેમ કે આપણા નેત્ર હોય, આંખ હોય, એને સુંદર સ્વરૂપની ઝાંખી થાય ને જે સંતોષ થાય. કર્ણ છે એને સુંદર સંગીત સાંભળવા મળે, જીભ છે એને સુંદર ભોજન મળે ને એનાથી જે સંતોષ પ્રાપ્ત થાય છે એ વિષયાનંદ છે. આ વિષયાનંદનું આપે વર્ણન નથી કર્યું, પણ જો આપણે આનંદને સમજવો હશે તો પહેલાં આપણે વિષયાનંદને સમજવું પડશે. આ જે વિષયાનંદ પ્રાણી માત્ર જે ઉપભોગ કરે છે એ જે આનંદ સાગર છે શ્રી મહાપ્રભુજી, એ આનંદ સાગરની એક બિંદુ માત્ર છે. એક બિંદુમાં બધા પ્રાણીનો આનંદ આવી ગયો, પણ આ આનંદ ક્ષણિક છે ને એ આનંદ ચિંતા સાથે જોડાયેલો છે. આનંદ પૂરો થાય અથવા આનંદ દરમિયાન ચિંતા રહેતી હોય, પરંતુ આપ છે જે આનંદ સ્વરૂપ એ વિષયાનંદ ને બ્રહ્માનંદ એનાથી પણ ક્યાંય ઉપર છે. આનંદની એક ગણતરી હોય છે. જેમ કે કોઈ રાજા હોય, આખી પૃથ્વીનો રાજા, એનું જે આનંદ છે એ સાવ સૂક્ષ્મ છે. એના કરતાં ક્યાંય ગણો આનંદ બ્રહ્મલોકનો છે, એનાથી ક્યાંય ગણો આનંદ ઇન્દ્રલોકનો છે.
એનાથી ક્યાંય ઘણો આનંદ અક્ષર બ્રહ્મનો છે ત્યાં સુધી ગણતરી છે, પણ જે બ્રહ્માનંદ છે એની ગણતરી નથી. એ બ્રહ્માનંદ ઉપરાંત જે છે એ ભજન આનંદ છે, જે ગોપીજનોએ મેળવો છે. તો આવા આનંદ સ્વરૂપની આપણે આ મહોત્સવ ઉજવી રહ્યા છે, એટલે ચારે બાજુ આનંદ જ હોવો જોઈએ. આપણે બધા એ આનંદને અનુભવી રહ્યા છીએ. આજે આખું ગામ, આખી દુનિયા બધી ચિંતામાં છે. ઘરે બેઠા બેઠા ચિંતા છે, કામ ધંધો નથી એની ચિંતા છે, બધાને ચિંતા છે. પણ અહીં તો દિવસ કેવી રીતે વહી જાય છે એની આપણે ખબર જ નથી પડતી. દિવસ સમય ટૂંકો પડે છે, એ આપની કૃપા છે. આપણે તો કંઈ છીએ નહીં. પહેલે દિવસે જ આપે આજ્ઞા કરી હતી. અહીં તો આપની કૃપા હોય એ આવી શકે ને રહી શકે. તો આ આનંદ સાગર એવા શ્રી મહાપ્રભુજી ને એમના વંશજ શ્રી શરદરાયજીના યુગલ ચરણોમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરું છું. ખૂબ સરસ વાત કરી મનહરભાઈએ કે અત્યારે દુનિયામાં બધા જ લોકો કોઈને કોઈ ચિંતામાં પડેલા છે. કોઈને કાલ શું થશે એની ચિંતા છે, કોઈને જે થઈ રહ્યું છે એની ચિંતા છે, અને આ નહોતું તો પણ એ લોકોનું જીવન કોઈને કોઈ કારણસર ચિંતામાં જ રહેતું. કાલ શું થશે, છોકરાનું શું થશે, ધંધાનું શું થશે, આગળ દીકરાના લગ્ન કરવા તો શું થશે, દીકરીનું શું થશે, આગળ કંઈ ને કંઈ ભયમાં જ જીવન જીવી રહ્યા છે. તો એવા સમયમાં આપ શ્રી કૃપા કરી અને આવી કોરોનાની જે મહામારી આપણા ભારત દેશમાં આવી છે, તો એ સમયમાં લોકડાઉનમાં આપણે બધા આજે પ્રભુ કૃપાથી સતત આપના સાનિધ્યમાં આપણને રહેવાનો અવસર આવ્યો છે. એ આપશ્રીની માત્ર કૃપા જ છે. તો હવે આપણે દામભાઈ સાપરિયાને કહેશું કે સમયને ધ્યાનમાં રાખી અને બે શબ્દ કહેશે, માત્ર 3 થી 4 મિનિટની અંદર જ. કારણ કે સમય અને કારણ કે આગળ પણ આપણે લાઈવ હવે શરૂ થઈ ગયું છે, તો એને ધ્યાનમાં રાખીને આપના વચનામત વધારે વધારે બધા લોકો શ્રવણ કરે એને ધ્યાનમાં રાખીને પણ તમારી પણ બધા આપણા બધાની પણ રચના પવિત્ર થઈ જાય એને ધ્યાનમાં રાખીને બધા 2-3 મિનિટ લઈ લઈએ, જેથી કરીને આપણે પણ આપની કૃપાથી લાભ મળી જાય. આવો દામભાઈ સાપરિયા. બોલ શ્રી વલ્લભાધીશ કી. મારા ગુરુદેવ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રીના યુગળ ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ તથા અત્રે બિરાજમાન શ્રી શરદરાયજી મહોદય શ્રીના યુગળ ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ. વૈષ્ણવો, ઘણા લોકો એમ કહે છે કે હવેલીએ શું હોય, અથવા તો ઘણા લોકોને એમ થાય કે હવેલીએ શું વ્યવસ્થા હોય, હવેલીએ છે શું. તો મારો એ પ્રશ્ન છે કે આપણા ઘરે છે શું, આપણા ઘરમાં છે શું. આજે ઘણા લોકોને અવસર આપની કૃપાથી થયો અહીંયા આપની સન્મુખ આપણા સાનિધ્યમાં રહેવાનો. તો આપે જેને કૃપા કરી અને પછી અહીંયા જે આવ્યા એને ખ્યાલ આવ્યો કે અહીંયા વ્યવસ્થા શું છે અને લોકો કઈ વ્યવસ્થા જોઈ રહ્યા છે. વૈષ્ણવો, જો અહીંયા આપણે વ્યવસ્થાની વાત કરીએ, જો મહાપ્રભુજીની કૃપાથી જે મંદિર કૃપા કરી અને વલ્લભકુળ જે બિરાજી રહ્યું છે અને જે અહીંયા વ્યવસ્થા છે, તો વ્યવસ્થાની ચર્ચા કરીએ તો અહીંયા ફૂલઘર છે જ્યાં ફૂલની સેવા થાય, આ એક વ્યવસ્થા છે. અહીંયા દૂધઘર છે, જેને દૂધઘરની આજ્ઞા હોય દૂધઘરની સેવા કરી શકે, આ એક વ્યવસ્થા છે. અહીંયા જલઘર છે, જેને જલઘડાની આજ્ઞા હોય એ જલની સેવા કરી શકે. અહીંયા પાનઘર છે, જેને પાનની સેવા આજ્ઞા હોય એ પાનની સેવા કરી શકે. અહીંયા આરતી ઘર છે, જેને આરતીની આજ્ઞા હોય એ આરતી ઘરની સેવા કરી શકે. અહીંયા ફળફૂલની સેવા છે, જેને ફળફૂલની આજ્ઞા હોય એ અહીંયા સેવા કરે, એની વ્યવસ્થા છે. અહીંયા ટોકરીની સેવા છે, લીલોતરીની સેવા છે, જેને આજ્ઞા હોય એ લીલોતરીની સેવા કરી શકે. અહીંયા સરપણની સેવા છે, જેને આજ્ઞા હોય એ સરપણની, જેની ઉપર કૃપા હોય એ સરપણ ઠાકોરજી સુધી એ વ્યવસ્થામાં મોકલી શકે. તો અનેક પ્રકારની સેવા છે અહીંયા. કઈ સેવા નથી? અહીંયા કીર્તનની સેવા છે, કીર્તન શ્રવણ કરવાની સેવા છે, ભગવદ્ ગુણગાન કરવાની સેવા છે, આપની સન્મુખ રહેવાની સેવા છે. આટલી વ્યવસ્થા મંદિરમાં છે
બોલો આમાંથી એક પણ વ્યવસ્થા આપણા ઘરે છે ખરી? આપણા ઘરે છે શું? તો કે એક ટીવી છે, એક એસી છે, એક સારો બેડ છે, એને આપણે વ્યવસ્થા કહીએ છીએ. વૈષ્ણવ, આપણે આપના સાનિધ્યમાં આ અવસર હતો આપણને આપના સાનિધ્યમાં રહેવાનો. આપણે સામેથી આવીને વ્યવસ્થા ઓછા વત્તા પ્રમાણમાં હોઈ શકે, પણ આપણો ભાવ એવો હોવો જોઈએ. આપણે સામે ચાલી વિનંતી કરવી છે, જે હું શું કરીશ ઘરે, મારા ઘરે છે શું? આ મારા પરિવારના સભ્યો, જે દેહના સંબંધોના સભ્યો છે, જે મારો કલ્યાણકારી સભ્યો નથી, જે મારા હિતકારી નથી, આપ જ મારા કલ્યાણકારી છો ને આપ જ મારો તારણહાર છો. તો આપના સાનિધ્યમાં રહેવા ત્યાં આ બધી વ્યવસ્થાને આ બધી સેવાનો લાભ મળે છે. આ મહાપ્રભુજીએ કૃપા કરી છે કે વલ્લભ વંશને આપણે આ 17મી પેઢીના દર્શન કરી રહ્યા છીએ. વૈષ્ણવો, જ્યારે પણ પ્રભુ કૃપાથી બોલવાનો અવસર આવે છે ત્યારે હું અચૂક આ વાક્ય બોલું છું કે મહાપ્રભુજી આજની તારીખે પણ 4 સ્વરૂપે બિરાજી છે. એક બેઠકજી સ્વરૂપે, બીજું ચિત્રજી સ્વરૂપે, ત્રીજું સુબોધની સ્વરૂપે અને એક સાક્ષાત વલ્લભકુળ સ્વરૂપે બિરાજે છે. વૈષ્ણવ, પણ આપણા દુર્ભાગ્ય છે કે આપણને એ દર્શન નથી થઈ રહ્યા. આપની વાણી, આપની આજ્ઞા, આપની પ્રસન્નતા એ શું છે એ આપણે સમજી શકતા નથી. તો મહાપ્રભુજીએ જે કૃપા કરી છે આપણા માર્ગમાં લઈને, આપણને આપના પોતાના સેવક શરણે કરીને આપણને સેવક બનાવ્યા છે, તો વૈષ્ણવ, આપણું કર્તવ્ય શું છે? આપણું કર્તવ્ય શું છે? કે આપણું કર્તવ્ય એ છે કે આપણને સેવા જ મળે. જ્યારે વૈષ્ણવની સેવા મળે, ગુરુની સેવા મળે, ઠાકોરજીની સેવા મળે, હરિગુરુ અને વૈષ્ણવ ત્રણમાંથી એક સેવા કાંઈ ને કાંઈ તો આપણે કરવું જ જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે આ કોરોના મહામારીનો સમય આવ્યો એટલે તો આપણે બધાએ રજા પાડી, દુકાન બંધ રાખી અને દુકાનો બંધ રાખી આપણે અને ઘરે બેસતા થઈ ગયા. પણ વૈષ્ણવ જે આજે ઘર બેઠા છે એને મારે એટલું જ કહેવું છે કે શું મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આવ્યો હતો ત્યારે તમારી દુકાનને બંધ રાખી અને હવેલી આવ્યા હતા ખરી? ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવ્યો હતો, આવ્યા હતા ત્યારે તમે તમારી દુકાન અને દુકાન અને રોજગાર બંધ રાખી અને હવેલી આવ્યા હતા ખરી? શું આપણે ઉત્સવમાં ભાગ લીધો તો ખરી? અને આજે જુઓ 21 દિવસ, પાછા 18 દિવસ. આ સમજવાનું છે કે બધું પ્રભુના હાથમાં જ છે, આપણા હાથમાં કંઈ છે જ નહીં. આપણે કંઈ કરી શકતા નથી. આ અહમ છે આપણો, આ અભિમાન છે આપણું કે આપણે કંઈ કરી રહ્યા છીએ. તો વૈષ્ણવો, આ કલિકાલમાં આપણે સમજવાનું છે કે આપણું કર્તવ્ય શું છે. આપ શ્રીએ તો લગભગ ટૂંક સમયમાં એક આપના વચનામૃત પણ આપે વિડીયો દ્વારા આ સમયને ધ્યાનમાં રાખીને મોકલાવ્યા છે. એ આપ જરૂર શ્રવણ કરજો. એમાં તો આપ શ્રીએ ખાલી હેડિંગ બતાવું છું, અંદરનું તો શ્રવણ આપ જ કરજો, બધા જોઈ લેજો. જે અત્યારે લાઈવ ચેનલમાં જોઈ રહ્યા છે, કલ્યાણ ટીવીમાં અત્યારે લાઈવ આવી રહ્યું છે, વિઠ્ઠલેશ યુવા પરિષદના ફેસબુકમાં અત્યારે આવી રહ્યું છે લાઈવ, અને શ્રીજી ફિલ્મ્સ SF-માં અત્યારે યુટ્યુબમાં અત્યારે એમાં પણ લાઈવ આવી રહ્યું છે. તો વૈષ્ણવ, હું બધાને એમ કહું, જે લાઈવ જોઈ રહ્યા છે, જે અત્યારે આપના દર્શન કરશે અને હમણાં આપના વચનામૃત શ્રવણ કરશે, એમને મારે એટલું જ કહેવાનું છે કે શું મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવમાં કે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવમાં કે જ્યારે પણ કોઈ માર્ગીય ઉત્સવ હોય ત્યારે શું આપ અહીંયા વચનામૃત શ્રવણ કરવા આવ્યા છો ખરી? કારણ શું? સમય નથી, સમયનો અભાવ. કોઈને ધંધાનું કારણ છે, કોઈને પરિવારનું કારણ છે, કોઈને સમાજનું કારણ છે. કારણ અનેક હોઈ શકે, પણ આજે શું કારણ છે ભાઈ? કેમ આજે ઘરમાં બેસી રહેવું પડ્યું? આપણે શું કારણ થયું? એ બધું આપણે આ લાઈવ વિઠ્ઠલેશ ભવન હવેલી જુનાગઢથી થઈ રહ્યું છે. અને શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રીના આત્મજ શ્રી શરદરાયજી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરદરાયજી મહારાજ શ્રી આપણને આજના પ્રાકટ્ય
શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના પ્રાકટ્ય મહોત્સવ નિમિત્તે આપણને વચનામૃતનું રસપાન કરાવશે. તો બધા જ લોકો આ રસપાનનું પાન ઘર બેઠા કરી શકે એ માટે આજે આપણે વિશેષ કૃપા કરીને આપે આ લાઈવ ટેલિકાસ્ટ કરવાની આજ્ઞા કરી છે. અને એનું કારણ એ જ છે, આપે એ ચિંતા કરી કે આપણે બધા લોકો આપના આજના દિવસના ઉત્સવથી અને વચનામૃતથી રહી ન જઈએ. એટલે વૈષ્ણવો, આજના વચનામૃત જે છે આપ જ્યારે આપના શરૂ થાય ત્યાં છેટ સુધી સાંભળશો. અને આજે હવે તો એમ તો કાંઈ છે નહીં કે કોઈ ઘરેથી બહાર જશે કે કોઈ દુકાને જશે, બધા ઘરે જ છે. એટલે કહેવાની વાત એ છે કે આજના જે આ વચનામૃત આપસીના રસપાન કરવા છે એ પહેલાં આપણે જે લાઈવ આવી રહ્યું છે તો એમાં દામજીભાઈ સાપરિયાને હું અનુરોધ કરીશ કે તેઓ આવી અને બે શબ્દ આપણને કહેશે. દામજીભાઈ સાપરિયા જે કીર્તનિયા છે અને મરજાદી પણ છે, તો એઓને વિનંતી કે બે શબ્દ આવીને આપણને કહેશે. બોલ શ્રી વલ્લભાધીશ કી. નિહિસાધન જનોદ્ધાર કરણ પ્રકટિત કૃત ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુમરૂપંચ પુનઃસ્તદંતર્ગતમ પ્રાવી વિસત્સ્વ પ્રિયે સંશિષ્ટાર ભુવ્યોર બભો રસમય કૃષ્ણો હિ યત્સાક્ષિકમ રૂપમ તત્રિત્યાત્મકમ પરમવિધ્યેયમ સદા વલ્લભમ. અખંડ ભૂમંડલાચાર્ય ચક્ર ચૂડામણી જગદગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત આજે જે મહોત્સવનો આનંદ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ પ્રાપ્ત કરી રહી છે, અને એ જ બતાવે છે કે સમસ્ત ચિંતાઓને મિટાવવાવાળું આ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ ઉપર પ્રગટ થઈને સમસ્ત ચિંતાઓને મિટાવીને જે આનંદ, શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો છે એ આપે પોતાના માર્ગમાં, પોતાના સ્વરૂપ દ્વારા, પોતાની લીલા દ્વારા, પોતાના વચનામત દ્વારા, પોતાના ગ્રંથો દ્વારા નિજ સૃષ્ટિને બતાવ્યો. પૂર્વ વક્તાઓએ બતાવ્યું, મનહરભાઈએ બતાવ્યું કે આનંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, અને આનંદની વ્યાખ્યા બતાવી. અને હકીકતે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને જે જીવનની પ્રણાલિકા બતાવી, જો એ પ્રણાલિકા અપનાવવામાં આવે તો આ એકેય લોકડાઉનની આવશ્યકતા રહે જ નહીં. આ લોકડાઉનની આવશ્યકતા રહે જ નહીં. મહાપ્રભુજીએ બતાવેલા જીવન પ્રણાલીમાં આ લોકડાઉન સમાયેલો છે. બહારથી આવીને હાથ ખાસા કરવા, બહારથી આવીને સ્નાન કરીને અંદર જાવું, આવી બધી સહજતાથી આ બધી પ્રક્રિયાઓ વૈષ્ણવના જીવનમાં વણાયેલી છે. એટલે બળભાગી પુષ્ટિ માર્ગીના જીવો છે, વૈષ્ણવો છે, કે જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને પોતાના જીવનમાં ઉતારી અને એ રીતે પોતાની જીવન પ્રણાલી ગોઠવે તો એને એવું નહીં લાગે અત્યારે આ જેમ દેખાય છે કે કેમ થાય, ક્યાંય બહાર જવાતું નથી, ઘરમાં મૂંઝારો આવે છે. અરે ઘરમાં રહીને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે વૈષ્ણવો. જે આનંદની નિધિ પોતાના ઘરમાં બિરાજી રહ્યા છે. મહાપ્રભુજીએ અને મહાપ્રભુજીના વંશમાં સ્વવંશે સ્થાપિતા હશે સ્વ મહાત્મા શ્રી મહાપ્રભુજી પધરાવેલું છે. સમસ્ત વલ્લભકુલ બાળકો પોતાના સેવકોને આ જીવન પ્રણાલી બતાવી અને ઘર ઘરમાં નંદાલય સ્થાપિત કર્યું. અને એ જ નંદાલયની લીલા નો અનુભવ પોતાના ઘરમાં કરાવ્યો. મહેશભાઈએ બતાવી આટલા પ્રકારની સેવાઓ છે
ઉપલબ્ધ છે, હવેલીમાં શું છે, બહુ જ ઉત્તમ વાત છે. પરંતુ એ સેવા કરવાની લાલાયિતતા ક્યારે થાય, એ સેવા કરવાનું મન ક્યારે થાય, અને એ સેવામાંથી આનંદ ક્યારે આવે? આ સેવા કોઈ ક્રિયા નથી કે આ કરી નાખવું. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, શ્રી મહાપ્રભુજીએ રતિપથ પ્રગટ કરન કો પ્રગટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ. એમાં આપ બતાવે છે, સેવા રસ સાગર પ્રગટાયો વદન અનલ તે અતિશય શીતલ. પુષ્ટિ માર્ગની સેવા છે શું? પુષ્ટિ માર્ગની સેવા તો રસનો સાગર છે. બસ એ સેવા કરતા કરતા એ સાગરમાં મસ્ત થઈને ડૂબી જાય. એ સેવામાં એક જાતનો રસનો અનુભવ થાય અને એ લીલાનો અનુભૂતિ થાય. એ લક્ષ્ય છે પુષ્ટિ માર્ગી જીવોનું, કે એમાંથી આનંદ પ્રાપ્ત કરવો. જે સેવા શરૂ થઈ, એમને બતાવી કે મેવાની સેવા, તો મેવો જ્યારથી બજારમાંથી ખરીદી કરે છે ને ત્યારથી સેવા ચાલુ થાય છે. એના મગજમાં એ લક્ષ્ય હોય છે કે મારા ઠાકોરજી માટે ઉત્તમોત્તમ મેવો આવે, અને મેવો સુંદર બજારમાં જોવે એટલે તરત એ યાદ આવે કે કેટલો સુંદર મેવો છે, મારા પ્રભુને લાયક છે. તરત એનું લક્ષ્ય, એનું મન, એના વિચારોના દોર પ્રભુ તરફ વળી જાય કે મારા પ્રભુને લાયક છે. ત્યાંથી શરૂ કરીને એ મેવો બજારમાંથી લાવી એને ખાસો કરે સવારે. એ સંવારતા સંવારતા મારા પ્રભુ કેવી રીતે પ્રેમથી આરોગશે, એ સંવારવામાં એ ભાવ હોય કે આ મેવાને કેવી રીતે સંવારવો, કેવી રીતે પ્રભુ એને સુંદરતાથી અંગીકાર કરે. તો એ ભાવમાં મગ્ન હોય એ સેવા કરતા કરતા, ત્યારે એ સેવાનો આનંદ. આ તો એક દ્રષ્ટાંત છે. બધી જ પ્રકારની જે સામગ્રી સિદ્ધ કરતા હોય ત્યારે એ લક્ષ્ય હોય છે કે આ પ્રભુને લાયક સામગ્રી બને, આ પ્રભુને અરોગાવવા માટે સામગ્રી સિદ્ધ થઈ રહી છે. તો એ રસરૂપ સામગ્રી કયા ભાવથી કઈ રીતે પ્રભુ પ્રેમથી અરોગે, તો એમાં તલ્લીનતા થઈ જાય. બસ આ જ એક મોટી વાત છે. એમાંથી રસ આવવા લાગે. હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે ને, સેવા રસ સાગર. આ તો સાગર છે, સેવા તો રસનો સાગર છે. તો એમાંથી રસ આવે ને, એમાંથી આનંદ આવે ને સેવામાંથી, ત્યારે એ સેવાનું મહત્વ સમજાય. તો સમસ્ત વિચારોનું, સમસ્ત ઇન્દ્રિયોનું, સમસ્ત જીવન પ્રણાલી પ્રભુ પરક બની જાય તો પછી એને કહેવું નથી પડતું કે આનાથી બચજે, આનાથી બચજે, આનાથી બચજે. પ્રભુના ચરણારવિંદમાં આવી ગયો, મહાપ્રભુજીની પ્રણાલિકામાં આવી ગયો, તો સમસ્ત જગતથી બચી જશે આ જીવ. બસ એક જ લક્ષ્ય હોવું જોઈએ. મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું છે, અને મહાપ્રભુજીએ પોતાના વંશમાં અશેષ મહાસ્તુ સ્થાપિત કરેલું છે. તો એ જે રીતે નિર્દેશ કરે એમના માર્ગદર્શનમાં જીવવું છે. એ જે રીતે જીવન પ્રણાલી બતાવે એ પ્રમાણે જીવનને ગોઠવીને બતાવું. જો જીવે તો મને નથી લાગતું કે કોઈ આપત્તિ એના ઉપર સવાર થઈ શકે, ચાહે કોઈ પણ આપત્તિ હોય. આ તો એક હમણાં આપત્તિનું આવી ગયું તો બધાના મુખે એ જ આવે છે. પરંતુ કોઈ પણ પ્રકારની ચિંતા એને સ્પર્શ ન કરી શકે. મહાપ્રભુજી જેવા ધણી પ્રાપ્ત જેને થયા એને શું ચિંતા હોય? બસ એને તો આનંદ જ લેવાનો છે. એનું પ્રાગટ્ય જ ભૂતલ ઉપર આનંદ લેવા માટેનું છે. પુષ્ટિ જીવો પુષ્ટિ કાયર નિશ્ચય, ભગવાનની શ્રીઅંગની સૃષ્ટિ છે. અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવનના ઉદ્ધાર માટે, પોતાના નિજજનો માટે જ છે. વિશેષ ન કહેતા સમયને અનુસરીને આપશ્રીના વચનામૃત સૌને શ્રવણ કરવા છે. આપશ્રીના ચરણારવિંદમાં દંડોત કરી વિરમું છે. બોલ શ્રી સરદાય પ્યારે કી જય. બોલ શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
જે લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે અને જેઓને ખરેખર વિશેષ આતુરતા છે આપના આજના દિવસના વચનામૃત શ્રવણ કરવાનો, તો હવે હું આપશ્રીને શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરદરાયજી મહારાજશ્રીને વિનંતી કરું છું કે આપશ્રી વચનામૃતથી આપ સૌને લાભાન્વિત કરે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. વંદે નંદવ્રજસ્ત્રીણામ પાદરેણુમભીક્ષણશઃ યાસામ હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયम् સંચિંતયેદ ભગવતશ્ચરણારવિંદં વજ્રાંકુશધ્વયસરોરુહલાંછનાઢ્યम् ઉત્તુંગરક્તવિલસન્નખચક્રવાલ જ્યોત્સનાभिराहत महद्हृदयान्धकारम् यच्छ्रौचनिःश्रुतिसरित्प्रवरोदकेन तीर्थेन मूर्ध्न्यतिक्तेन शिवशिवोऽभूत् ध्यातुर्मनः शमलशैलनिसृष्टवज्रं ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषहननं मस्तके राजतां मम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. परब्रह्म पूर्ण पुरुषोत्तम अखंड भूमंडलाचार्य जगत गुरु उत्सव नायक श्रीमद् वल्लभाचार्य चरण ना प्राकट्य महोत्सव ना उपलक्ष्य में आजे आपणे सहु अत्रे एकत्र थया छीए. श्री वल्लभ प्रभुनी कृपाथी ज आ उत्सव આપણે મનાવી રહ્યા છીએ. પરમ ભાગ્યવાન સર્વે વૈષ્ણવવૃંદ આજે શ્રી વલ્લભાચાર્ય ચરણનો પ્રાકટ્ય મહોત્સવ નું ગુણગાન અત્રે કરી રહ્યા છીએ. આપણે જે ચતુર્દિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો તે ભીતર જ મનાવવામાં આવ્યો. તેનું કારણ આજે લૌકિક આપત્તિ જે આવીને પડી અચાનક, તેથી જે શ્રીમદ વલ્લભ પ્રભુની કૃપાથી પ્રતિવર્ષ જે ઉત્સવ મનાવવાનો આનંદ, જે ઉત્સવ આપણે મનાવતા, જેવી રીતે બધા સંમિલિત થઈ એકત્ર થઈ અને જે ઉત્સવ આપણે મનાવીએ દર વખતે, તે પ્રકારે આ વર્ષે તે પૂર્ણ ન થયું, સંપન્ન ન થઈ શક્યું એ રીતે. પરંતુ જે આજકાલ આધુનિક વિજ્ઞાનની પ્રગતિને કારણે જે આ જીવંત પ્રસારણ થઈ રહ્યું છે, એ એટલા માટે જ આજે કરી રહ્યા છીએ કે શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી જેમ અત્રે અમે બેસી મંદિરે અને ગુણગાન કરીએ, ત્યાં તમે પણ ઘરે બેસી અને ગુણગાન કરી શકો. શ્રી વલ્લભ પ્રભુનો પ્રાકટ્ય મહોત્સવ આપણા માટે મહામહોત્સવ છે. જન્માષ્ટમીથી પણ વિશેષ આ દિવસ છે વૈષ્ણવો માટે. શ્રી વલ્લભનો પ્રાકટ્ય ને પુષ્ટિમાર્ગનો પ્રાકટ્ય પણ કહી શકીએ. આપ પધાર્યા કૃપા કરીને જીવોને સનાથ કરવા, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા, એ જ આપનો એક પ્રયત્ન શ્રી વલ્લભ પ્રભુનો. અને આપ પધાર્યા ત્યારે જ સ્ત્રી શૂદ્રાદિકોનો ઉદ્ધાર થયો. અન્યથા
જે વર્ણન આવે જ છે બધી જગ્યાએ કે જીવોની જે સ્થિતિ હતી, પરંતુ આપને જ્યાં આપ નિત્યલીલામાં વિરાજમાન પ્રભુ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન ધરણ, ત્યાં આપને સ્વામિનીજીએ વિનંતી કરી કે આ પરિકર આપ ભૂતલ ઉપર પ્રકટ કરો અને આપણે બધા ભૂતલ ઉપર જઈ અને આ લીલા કરીએ બધી, અને જીવોને સુખદાનાર્થ, જીવોને સુખ પ્રદાન થાય, જીવોને દાન કરીએ. એ જ એક હેતુ મુખ્ય. એટલે એની અંદર ત્યાં પણ આવે છે કે પુરુષોત્તમ નિજધામ મેં કીનો ચિત્ત વિચાર, કરુણા કરી આ જીવ પર ભૂતલ દ્વિજ અવતાર. એ શ્રી વલ્લભાચાર્ય ચરણનો અવતાર. આપ પોતે જ તૃતીયાત્મક સ્વરૂપ આપનું, કૃષ્ણો હિયત સાક્ષિકમ, જે આપનું વર્ણન છે, સૌંદર્યમ નિજહદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મિકમ પુંરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત્સ્વ પ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બહુ રસમય કૃષ્ણો હિયત સાક્ષિકમ રૂપમ તત્તૃતીયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. સદૈવ એવા શ્રી વલ્લભાચાર્ય ચરણ, એમનું ધ્યાન કરવું, એ ધ્યાન ધરવું એ આપણું કર્તવ્ય છે દૈવી જીવોનું. અને આપનું ધ્યાન ધરવાથી જ આ માર્ગની અંદર આપણી ગતિ થાય છે. શ્રીમદ વલ્લભ પ્રભુનો જે પુષ્ટિ માર્ગ છે, અદ્ભુત વિલક્ષણ સર્વોત્તમ માર્ગ છે. આ માર્ગમાં અનેક પંડિતો પોતાનો, જેને કહેવાય કે પોતાની શક્તિ લગાવી ચૂક્યા ખૂબ જ, પરંતુ આ બ્રહ્મવાદ સામે કોઈ પણ પંડિતનું કંઈ ચાલ્યું નહીં. અને દરેક અન્ય જે સંપ્રદાયોના પંડિત હોય તે બધા નિરસ્ત થયા છે શ્રી વલ્લભાચાર્ય ચરણના સમયથી. જે બ્રહ્મવાદનું આપે સ્થાપન કર્યું ત્યારથી. તો આ જે માર્ગ છે, આની અંદર કોઈ પંડિતાઈ, વિદ્વત્તા કોઈ વસ્તુ કામ દેતી નથી. એટલે જ ત્યાં આજ્ઞા કરે છે કે પરમભિધ્યેયમ સદા વલ્લભમ. અભિધ્યેયમ, શ્રી વલ્લભ પ્રભુના ધ્યાન વગર, શ્રી વલ્લભ પ્રભુના ધ્યાન ધર્યા વગર, શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન ધર્યા વગર આ માર્ગમાં દ્વાર ખુલતો નથી. શ્રી વલ્લભાચાર્ય ચરણનો માર્ગ જે છે એમાં આપના સ્વરૂપનું ધ્યાન એ અત્યંત આવશ્યક છે. એનું કારણ છે કે આપના થકી જ આમાં પ્રાપ્તિ છે અને આપનો જ મનોરથ છે. અને આપના જીવ છે, બધું જે કંઈ છે એ આપ થકી જ છે, શ્રી વલ્લભ પ્રભુ થકી. એટલા માટે જ્યારે દામોદરદાસજી પણ ગુરુ ગોવિંદ દો ખડે, દામોદરદાસજીની વાર્તામાં પણ આવે છે, કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. શ્રી મહાપ્રભુજીનો જ ત્યાં મુખ્યતા, અને અનેક સ્થાને વાર્તાજીમાં બીજે પણ એ વસ્તુનો પ્રમાણ છે ત્યાં, કે જે શ્રી વલ્લભ પ્રભુ છે એમના થકી આપણને પ્રભુ પ્રાપ્ત થયા છે. શ્રી હરિરાયચરણ પણ એ જ આજ્ઞા કરે છે શિક્ષાપત્રની અંદર, શ્રીમદાચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. શ્રી મહાપ્રભુજીની કૃપા છે, આપની કૃપા દ્વારા જ આપણા ઘરે પણ પ્રભુ વિરાજમાન છે. ચાહે આપણા ઘરે, ચાહે મંદિરે. આ જે આ પુષ્ટિમાર્ગ પ્રકટ થયો છે, પુષ્ટિમાર્ગમાં જે કંઈ જેટલી નિધિઓ વિરાજમાન છે, પુષ્ટિમાર્ગમાં જે કંઈ બાલક વિરાજમાન છે, પુષ્ટિમાર્ગમાં જે કોઈ ભગવદીઓ વિરાજમાન છે, એ બધાનું મૂળ કારણ એકમાત્ર શ્રી વલ્લભ પ્રભુ છે. કે જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે
વસુધા રહેતી સૂની, નાતર લીલા હોતી જૂની. અનેક સ્થાને ભગવદીઓએ પણ એ વર્ણન કર્યા છે. એ સમજવાનું એ જ જરૂર છે. એટલા માટે જ એ આવશ્યક છે કે શ્રી વલ્લભાચાર્ય ચરણ જે છે સર્વપ્રથમ આ માર્ગની અંદર આપનું ધ્યાન એ અત્યંત આવશ્યક છે. અને આપનું ધ્યાન એમને ધરાતું નથી. શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન ધરવું એ કોઈ સહજ વાત નથી. એ તૃતીયાત્મક સ્વરૂપનું ધ્યાન, તૃતીયાત્મક સ્વરૂપમાં ટૂંકમાં જ્યારે આપણે સમજીએ તો શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે વલ્લભાષ્ટક સ્તોત્રની અંદર, ગ્રંથની અંદર, કે વસ્તુતઃ કૃષ્ણ એવ, સર્વપ્રથમ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ આપ પોતે સ્વયં શ્રી વલ્લભ પ્રભુ છે. ત્યાં જ ખૂબ જ સમજવાની વસ્તુ છે. શ્રી વલ્લભાચાર્ય ચરણ અને શ્રી ગોવર્ધન ધરણમાં કોઈ પ્રકારનો ભેદ એ આપણે લેશ માત્ર ન રહેવો જોઈએ. લેશ માત્ર પણ જ્યાં સુધી ભેદ છે, ભેદ બુદ્ધિ છે આપણામાં, ત્યાં સુધી આપના સ્વરૂપમાં આપણને આસક્તિ નહીં થાય, એ ચરણારવિંદનો આશ્રય નહીં થાય, અને ત્યાં સુધી એમનું ધ્યાન નહીં ધરાય. આપનું ધ્યાન ધરવા માટે આશ્રિત થવું જરૂરી છે. એ ચરણારવિંદનો આશ્રિત થવું જરૂરી છે. અને એ આશ્રય કરવા માટે, એ આશ્રિત થવા માટે આપના સ્વરૂપને સમજવો જરૂરી છે. ને એ સ્વરૂપને સમજવા માટે ભગવદીઓની જે વાણી છે તેના દ્વારા એ સ્વરૂપ સમજાય છે. ખાલી ગાઈ જવાથી નહીં, વાંચી જવાથી નહીં, કે શ્રવણ કરવાથી નહીં, પણ એને આત્મસાત કરવી પડે, એને સમજવી પડે, એનું ચિંતન કરવું પડે, એને મનન કરવું પડે, તો એ વસ્તુ સમજાય છે કે આપનું સ્વરૂપ શું છે. શ્રી સુરદાસજી પણ એ જ આજ્ઞા કરે છે પ્રસંગની અંદર. જ્યારે ચતુર્દાસજી આપને પૂછે છે શ્રી મહાપ્રભુજીની વધાઈ આપે કેમ ન ગાઈ, સુરદાસજી એટલી નિષ્ઠા, એટલી આસક્તિ શ્રી વલ્લભાચાર્ય ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં, અને શ્રી મહાપ્રભુજી દ્વારા જ આપને દાન બધી વસ્તુનું, દશમસ્કંદની અનુક્રમણિકા શ્રવણ કરાવી અને બધું જ આખો પુષ્ટિમાર્ગ આપણે એમના હૃદયમાં સ્થાપન કરી દીધું. કંઈ બાકી જ ન રહ્યું. ત્યારે આપે તરત અહો બ્રજ ભયો મહેર કે પૂત, જબ यह बात सुनी सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी. અને તેમાં બધી જ વસ્તુ ખૂબ જ સમજવાની વસ્તુ છે. એની અંદર પણ કે જ્યારે ગોપીજનો ત્યાં પધારે છે, હા, સબ શિશુ પાય પરી છે. એ શું છે કડી? જાય છે હમણાં કે સબ શિશુ પાય પરી. ખૂબ જ સમજવાની વસ્તુ છે. આપ પરમવંદનીય શ્રી પિતૃચરણ આપ કૃપા કરીને આ આજ્ઞા કરતા ખાસ આપ અચૂક એ વસ્તુની આજ્ઞા કરતા ત્યાં કે સબ શિશુ પાય પરી એ કેમ આપ આજ્ઞા કરી છે? કે સમજવાની વસ્તુ છે કે ત્યાં તો જન્મ પ્રકરણ ચાલી રહ્યો છે, જન્મની લીલા ચાલી રહી છે. પરંતુ જે ગોપીજનો ત્યાં પધાર્યા છે એ ગોપીજનોના પતિ, એ ગોપીજનોના સ્વામી, એમને ગોપીજનોને એ જ્ઞાત છે, ગોપીજનોને એનો ધ્યાન છે, એની સમજ છે કે આ અમારા સ્વામી, અમારા નાથ પધાર્યા છે. એટલે ત્યાં બધા નહીતર લાલનનું મુખ જોવા આવે, પણ ત્યાં લાલનનું મુખ નહીં, પણ ત્યાં સબ શિશુ પાય પરી.
પ્રથમ પાએ પડી છે. એ વસ્તુ જે છે એ વસ્તુ સુધીની લીલા બધી ત્યારે ને ત્યારે આપે સુરદાસજીની કૃપા કરીને હૃદયમાં સ્થાપન કરી દીધી. તો એટલી કૃપા શ્રી મહાપ્રભુજીની. ત્યારે ચતુર્દાસજીને વિચાર થયો અને વાત કરી. વિચાર એટલે ચતુર્દાસજીને વિચાર થાય એવું પણ કાંઈ નથી. ચતુર્દાસજી પણ આપ એવા જ, એમાં કોઈ બીજી વાત નથી. પરંતુ માત્ર ને માત્ર આ વસ્તુ પ્રકટ કરવા માટે, આપણા જેવા જીવોને દાન કરવા માટે, બતાવવા માટે, જ્ઞાન કરાવવા માટે કે બે સ્વરૂપમાં ભેદ નથી. શ્રી ગોર્ધનધરનું સ્વરૂપ અને શ્રી વલ્લભાચાર્ય ચરણનું સ્વરૂપ એક જ છે. એ સ્વરૂપને પ્રકટ કરવા માટે, એ ભેદ બુદ્ધિ હટાવવા માટે સુરદાસજી દ્વારા આ પ્રશ્ન કરાવવું, ચતુર્દાસજી દ્વારા આ પ્રશ્ન કરાવવું અને સુરદાસજી દ્વારા આ ઉત્તર દેવડાવવું, એ આપની જ લીલા છે. બધી આપની ઈચ્છાથી જ એ લીલા આપે કરી છે. પરંતુ એ સુરદાસજીએ ત્યારે એ જ વસ્તુ આજ્ઞા કરી છે કે સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો, કે બે પ્રકારની દ્રષ્ટિ માટે હું અંધ છું. બે પ્રકારની દ્રષ્ટિ મારા પાસે નથી. કે હું તો જે શ્રી ગોર્ધનધરને જે દર્શન કર્યા છે ને ગોર્ધનધરણની લીલા જે ગાઈ છે એ શ્રી મહાપ્રભુજીની જ લીલા છે, એમાં કોઈ બીજી વાત છે જ નહીં. અને એ જ અષ્ટસખાઓએ બધી જગ્યાએ વર્ણન કર્યું છે. બંનેનું એક જ સ્વરૂપ છે. એટલે જે શ્રી વલ્લભાચાર્ય ચરણ છે એમનું પહેલાં જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમત્વ, જે સાક્ષાત પરબ્રહ્મ આપ બિરાજમાન છે, જે એટલે જ ત્યાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. અને ત્યાં પણ પ્રારંભમાં જ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ. બધા સ્થાને એમ તો જોવા જાઓ તો આ તો ઠીક એ વસ્તુતઃ કૃષ્ણ એવા આપે સ્પષ્ટ આજ્ઞા કરી એ વસ્તુની, પરંતુ બધું આખું એ જ છે. આનંદ શું છે? એક એક નામ આપ સર્વોત્તમજીના નામ છે સર્વોત્તમ સ્તોત્રની અંદર. એ બધા નામ જો બધા પ્રભુના જ નામ છે, એ બ્રહ્મના જ નામ છે બધા. વેદાદિકમાં આનંદ નામથી બ્રહ્મને સંબોધન કરેલા છે. આનંદ બ્રહ્મણો વિદ્વાન, બ્રહ્મને આનંદ સ્વરૂપ બતાવ્યા છે. એ જ સ્વરૂપ આપનું છે. એટલે સર્વોત્તમ સ્તોત્રની અંદર સર્વપ્રથમ આપ આનંદ નામથી આપે આજ્ઞા કરી છે. પછી પાછું પુનઃ પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, એટલે એ જ સ્વરૂપ આપનું શ્રી વલ્લભ પ્રભુનું છે. એ તૃતીયાત્મક સ્વરૂપમાં સર્વપ્રથમ જે બ્રહ્મનું સ્વરૂપ આપ છે શ્રી વલ્લભ પ્રભુ અને ગોર્ધનધર સ્વરૂપ બંને એક છે. એમાં કદાપી ભેદ બુદ્ધિ ન થાય. એ જ્યારે આપણને સ્થિર થાય હૃદયની અંદર, અને ગુરુ સ્વરૂપે આપ આચાર્ય સ્વરૂપે પણ વિરાજમાન છે. આ બે વસ્તુ હોવાથી આપણી સ્થિતિ એવી થાય કે આપણે માત્ર ને માત્ર ગુરુ સ્વરૂપે આપણે શ્રી વલ્લભ પ્રભુને દર્શન કરીએ અને બ્રહ્મ સ્વરૂપે આપણે ગોર્ધનધરના સ્વરૂપના દર્શન કરીએ. પરંતુ બંને સ્વરૂપ એક જ છે. એમાં કોઈ ભેદની વાત નથી, શંકાને સ્થાન નથી. અને તૃતીયાત્મક સ્વરૂપને હિસાબે જે ત્રીજો સ્વરૂપ છે એ ગૂઢ સ્વરૂપ છે આપનું. એ પણ એની અંદર આપે કૃપા કરીને વર્ણન કરેલું છે. એ પરમાનંદ સ્વરૂપ છે. જે પરમાનંદ નામ છે એ આપનું એ ગૂઢ સ્વરૂપ છે. તો કહેવાનો તાત્પર્ય કે જ્યારે આપનું સ્વરૂપ જે એ સમજાય, એમાંથી ભેદ બુદ્ધિ જાય, ત્યારે આપનું ધ્યાન ધરી શકાય. અને આપનું જ્યારે ધ્યાન ધરી શકાય, શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન ધરે, ધ્યાનમાં આપ પધારે, ત્યારે આ માર્ગનું કપાટ, માર્ગના જે કપાટ છે આપણા માટે ખુલે, દ્વાર કપાટ ખુલે. અને તો આ માર્ગમાં આપણી ગતિ થાય, તો માર્ગમાં પ્રવેશ થાય. અને એના માટે શ્રી વલ્લભાચાર્ય ચરણના વાક્ય જે છે, આપની જે આજ્ઞાઓ છે, તેના ઉપર નિષ્ઠ થવું, તે નિષ્ઠ થઈ અને તે કર્તવ્ય પાલન કરવું એ આપણું કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુજીની જેટલી પણ આપની આજ્ઞાઓ છે તેને અનુસરવું
એનું અનુસરણ કરવું એ આપણું કર્તવ્ય છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીનો જે આજ ઉત્સવ છે પ્રાકટ્ય મહોત્સવ, તેની અંદર દર વર્ષે તો ભગવત કૃપાથી બધા સંમેલિત થઈને આનંદ લઈએ છીએ, પણ આ જે સમસ્યા આવી અને એના કારણે આ જે થયું છે તેમાં અનેક કારણો બને છે. એક કારણ વિચાર કરીએ તો ક્યાંક ને ક્યાંક જીવથી અપરાધ થયા હોય એનો અંતરાય હોય એ પણ બની શકે. આમાં આપણને કંઈ સમજ પડે નહીં. આ તો પ્રભુની લીલા છે બધી. ઠીક છે, તો આ તો બધા વાત કરે, વૈજ્ઞાનિકો આ અને ડૉક્ટરો બધા વાત કરે કે આ છે તે છે. જે લૌકિક વિજ્ઞાન, લૌકિક જ્ઞાન છે, બધી વાતો અલગ અલગ કરે છે, પરંતુ મૂળતઃ તો સર્વત્ર પ્રભુની ઈચ્છા છે. પ્રભુની ઈચ્છા વગર કોઈ વસ્તુ થતી નથી. જે કંઈ થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છાથી જ થઈ રહ્યું છે, અને જે થયું છે એ પણ પ્રભુની ઈચ્છાથી જ થયું છે. એટલા માટે જ આજે જે કોઈ સન્નિકટ છે, પાસે છે, એમાં આપની કૃપા જ છે. આપની કૃપાનું જે કારણ છે. દૂર છે એને આપે શું દાન કરવું છે એ પણ આપણે કંઈ સમજી શકતા નથી. કોઈક એવા પણ જીવ હોઈ શકે કે જેને કંઈક દાન કરવા માટે દૂર રાખ્યા હોય. કોઈક એવા જીવ હોય કે જે પોતાના અપરાધ થકી દૂર થયો હોય. અનેક વાતો છે, પરંતુ એટલું જરૂર છે કે વૈષ્ણવ જે છે તે આ પુષ્ટિમાર્ગનો શૃંગાર છે. શ્રી વલ્લભનું વલ્લભ એના પ્રાણ આધાર છે, વૈષ્ણવોના, વૈષ્ણવજનના, અને એ પુષ્ટિમાર્ગનો શૃંગાર છે. પુષ્ટિમાર્ગ પોતે જ એનાથી જ સુશોભિત થાય છે. એટલે એનો રંજ જરૂર આજે આપણને રહે, એટલું જરૂર હૃદયમાં દુઃખ રહે એ વસ્તુનું. બધો ઉત્સવ આનંદ મનાવતા છતાં, કેમ કે શ્રી વલ્લભ પ્રભુ પોતે આપને જીવ સન્મુખ ન થાય, ન થઈ શકે, અથવા જીવ ગુણગાન ન કરી શકે, એનું આપને જેને કહેવાય કે એ હૃદયમાં રહે. આપને તાપ હોય, આપને જેને કહેવાય તાલાવેલી હોય કે જીવ આવે, જીવ સન્મુખ થાય અને જીવને લાભ પ્રાપ્ત થાય, જીવને દાન થાય, જીવ ગુણગાન કરે, જીવ સેવા કરે, એનું આપને હૃદયમાં આપની અભીષ્ટ હોય, આપની ઈચ્છા હોય, આપનો મનોરથ એવો હોય. એટલા માટે એ વસ્તુ ન થઈ શકી, આજે ન કરી શક્યા બધા ગુણગાન ભેગા થઈને. એટલા માટે એનું જરૂર આપણને થોડો પશ્ચાતાપ, દુઃખ રહે હૃદયની અંદર. બાકી તો શ્રી વલ્લભ પ્રભુનો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે. સર્વત્ર આનંદ હોય જ આની અંદર. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે લોકો મંદિરની અંદર છે, જે હમણાં બધા વાત કરી ગયા પૂર્વ વક્તાઓ, મંદિરની અંદર જે છે એમને તો કંઈ કોરોના જેવું કંઈ લાગતું નથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી. એનું કારણ છે કે શ્રી વલ્લભ પ્રભુનો માર્ગ જ એવો છે. શ્રી વલ્લભ પ્રભુના માર્ગની પરિપાટી જેવી છે, પરંપરા જેવી છે કે એની અંદર સ્વતઃ આ બધી વસ્તુ પ્રવેશ કરતી જ નથી. જો અગર આપની આજ્ઞાઓ મુજબ અગર વર્તન કરે જીવ, આપની આજ્ઞા મુજબ અનુસરણ કરે, એટલે ત્યાં આપણા આજ્ઞા કરે છે કે જે જન શરણ આય અનુસરહી. અનુસરણ અત્યંત આવશ્યક છે. એની અંદર જો અનુસરણ કરે જીવ તો કદાપી એને કોઈ બાધા થતી નથી, કોઈ પણ પ્રકારની. ને એ જ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આજે પ્રત્યક્ષ પ્રમાણ છે એ વસ્તુનો કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે એ જ રીતે આનંદ લઈ રહ્યા છીએ. ભગવત કૃપાથી આજે એ જ રીતે આનંદ લીધોય છે. એમાંય કોઈ બીજી વાત નથી. આજે જે કંઈ આજ કમી છે તો બે વસ્તુની છે. એક, આ લૌકિક પ્રતિબંધના કારણે આપણે શોભાયાત્રા ન કરી શક્યા. શ્રી મહાપ્રભુજીને પધરાવી અને જે દર વર્ષે પ્રતિવર્ષ જે શોભાયાત્રા નીકાળીએ, વર્ણાંગી નીકાળીએ, અને એનો જે આનંદ હોય એની અંદર જે ગુણગાન કરતાં કરતાં જાતા હોઈએ, એ ન થઈ શક્યું. અને બીજી વસ્તુ કે આજ પુષ્ટિમાર્ગનો શૃંગાર એ અધૂરો છે, એ સ્પષ્ટ છે. એ બે વસ્તુની જરૂર આપણે ત્રુટિ છે આજની અંદર.
બાકી તો ભગવત કૃપાથી સવારથી લઈને સાંજ સુધીમાં એ જ ક્રમ ખૂબ આનંદથી થયો છે, એમાં કોઈ બીજી વાત નથી. બીજું એક ક્ષતિ રહી ગઈ છે એટલે કાન પકડીને ક્ષમા ચાહીને પાછું પુનઃ એ વસ્તુ હું કરીશ. સર્વપ્રથમ ઉત્સવ નાયકને તો અમે ચરણાવીનો દંડવત કર્યા, પરંતુ અમારા વંદની પરમવંદની શ્રી દાદાજી, પરમવંદની શ્રી પિતૃચરણ કમલ, પરમવંદની શ્રી માતૃચરણ કમલને ચરણારવિંદમાં સદૈવ સાદર નમન કરીએ છીએ. એ ક્ષતિ રહી ગઈ હતી ને ભગવત કૃપાથી જે આપણે આજે અત્રે એકત્ર થયા છીએ ગુણગાન કરવા ને શ્રીમદ વલ્લભ પ્રભુની કૃપાથી, તો સદૈવ આપણાથી જેટલું બની આવે એટલું ગુણગાન આપણાથી થાય. એ જ વિશેષ આપણે આજના દિવસમાં રાખવું જોઈએ ક્રમ. જેટલું થઈ શકે એટલી સેવા અને ગુણગાન થાય, એ જ આપણું કર્તવ્ય છે. એ જ રીતે આપણે આજનો દિવસ આખો વ્યતીત થાય. આજના દિવસમાં વિશેષ કરીને ધ્યાન રાખીને લૌકિક વાર્તાલાપ આદિક વૃથાલાપ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રતિવર્ષની વાત છે આ, અમને સ્મરણ થઈ આવે. પૂજ્ય કાકાજી આપ દર વખતે આપ આજ્ઞા કરતા, શ્રી વલ્લભ જયંતિનો દિવસ છે, ઉત્સવનો દિવસ છે, આજે ધંધા રોજગાર બંધ રાખવા જોઈએ. આ જુઓ આપણી સ્થિતિ જુઓ, જીવનની સ્થિતિ કેવી છે કે ગુરુ આજ્ઞા કરે તો એનું પાલન નથી થતું. આ આપણને પોતે જોઈ શકીએ છીએ કે ગુરુ આજ્ઞા કરે તો પાલન નથી થઈ શકતું આપણાથી. પરંતુ જ્યારે આવી કોઈ લૌકિક આપદા આવીને પડે છે, હવે ધરાર દુકાન ધંધા બધા બંધ છે. નહીં એ તો ઠીક છે, પરંતુ ઉત્સવનો દિવસ, આજનો ઉત્સવનો દિવસ છે ને, આજે ધરાર બધાને બંધ રાખવું જ પડ્યું છે. આજે જઈને બતાવે, આજે દુકાનો ખોલે, આજે ધંધા કરે, આજ બધું બંધ છે. એટલે કહેવાનો તાત્પર્ય કે જે આજનો દિવસ છે એમાં જે આપની આજ્ઞાઓ છે, જે પૂર્વાચાર્યોની આજ્ઞાઓ છે, તેનું ધ્યાન રાખી આપે કૃપા કરીને આ બધી પરંપરાઓ ચાલુ કરી છે અને એમાં આપણને વિશેષમાં વિશેષ લાભ પ્રાપ્ત થાય એટલા માટે જ આપે આ બધું ક્રમ રાખેલું છે. બાકી તો આપ તો સદૈવ ગુણગાનમાં સેવામાં તત્પર તલ્લીન છે, એ કોઈ વાત નથી. આપનું તો આખું જીવન જ એ પ્રકારનું હતું. આપ તો ઉપર પધારીને બેઠકમાં બિરાજતા તોય આપ તો સદૈવ આપ તન્મય રહેતા. આપનું તો સ્વરૂપ જ એવું હતું. પરંતુ જીવને પ્રાપ્ત થાય, કંઈક જીવને લાભ થાય એના માટે આપ આજ્ઞા કરતા ને આ વિશેષ કરીને આપ ઉત્સવનો ક્રમ આપ અચૂક રખાવતા અને ઉત્સવ મનાવવાનો આપનો વિશેષ આગ્રહ રહેતો કે ઉત્સવ મનાવવો જ. આજે પણ જે ભગવત કૃપાથી આજે આપણે અંદર મંદિરમાં મનાવી રહ્યા છીએ એમાં પણ મૂળ ને મુખ્ય વસ્તુ એ જ છે. કાલે પણ અમે આ જ વાત કરી હતી, આપની કૃપા જ એક કારણ છે, શ્રી કાકાજીની કૃપા જ છે કે જે આજે આપણે આજ મનાવી રહ્યા છીએ. અન્યથા તો 4 જણામાં તો ઉત્સવ શું મનાવીએ એમ પણ વાત આપણે કરી શકીએ કે 4 જણામાં શું મનાવશું. પણ આપની કૃપા, આપની આજ્ઞા એને ધ્યાનમાં રાખી અને મનાવી રહ્યા છીએ. તો ભગવત કૃપાથી એ આનંદ પણ લઈ રહ્યા છીએ ઉત્સાહથી. કાલે પણ ભગવત કૃપાથી બધાએ ગુણગાન કર્યું જેનાથી બન્યું. શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કરાવ્યું. ધૂળપદનું આદિ જે ગુણગાન કર્યું છે એ આપની કૃપાથી જ થયું છે. બિલકુલ પણ ફૂલતા નહીં, અહંકાર કરતા નહીં, કેમ અહંકાર સર્વત્ર બાધક છે પુષ્ટિમાર્ગની અંદર. એટલે આપની કૃપાથી જ થયું છે, આપ જ કરાવે છે અને ભગવત કૃપાથી ખૂબ સુંદર કર્યું છે. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ આનંદ આવ્યો કાલે પણ આયોજનની અંદર ને આજ પણ ભગવત કૃપાથી જે આજનો આ જલ્દી બધું કરવું પડ્યું આ બધા સમયને ધ્યાનમાં રાખીને ઝડપથી, એટલે વિશેષ ન કહી અને ભગવત ચરણારવિંદમાં ચિત્ત રાખી. વિશેષમાં એ જ છે કે હમણાં જે સમય મળ્યો છે, જે લોકો લોકડાઉન કરે છે, પણ લોકોની લૌકિક રીતે જે કંઈ હોય ને એની ભાવના જે કંઈ હોય ને એને મનમાં જે કંઈ વિચાર આવતા હોય, પણ અમે તો એમ માનીએ છીએ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ સોનેરી તક મળી છે, સુનહેરી અવસર આપણને પ્રાપ્ત થયો છે
કોઈ ભગવદ ઈચ્છાથી જ એવું કંઈ પ્રાપ્ત થયું છે આપણને. ઠીક છે, ઘણી જગ્યાએ નુકસાન વગેરે થયું જ છે અને એનું આપણને દુઃખ પણ છે હૃદયમાં, જે કંઈ લોકોને જાનહાનિ થઈ હોય, જે કંઈ થઈ હોય, જેને તકલીફો થઈ હોય. પરંતુ જે કોઈ એને આ માર્ગને અનુસરે છે, આ મેં તમને પહેલાં પણ કહ્યું કે આ માર્ગને જે અનુસરી રહ્યા છે અને જે એ રીતે રહી રહ્યા છે એને કોઈ ક્યાંય સમસ્યા નથી. અને ભગવત કૃપાથી ગુણગાન કરવાનો અને સેવા કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો છે જીવને. જો આમાંય ન કરે તો એ જીવ ઉપર ધિક્કાર છે. એવા વૈષ્ણવ ઉપર તો, એ વૈષ્ણવ તો ન કહેવાય પણ એવો જીવ જ કહેવાય. વૈષ્ણવને તો એવું હોય નહીં, વૈષ્ણવ તો, પણ એવા જીવ ઉપર ધિક્કાર છે કે આવા સમય આવો સુંદર સુનહેરી તક મળી ગઈ હોય પછી પણ જો અગર ભગવદ્ ગુણગાન ને ભગવત સેવાથી વંચિત રહે તો. ઘણા વૈષ્ણવોના ઘરે ઠાકોરજી બિરાજતા હોય છે, કૃપા કરીને શ્રી મહાપ્રભુજીની કૃપાથી બિરાજતા હોય છે. એના પોતાના છોકરાઓને સાથે સેવામાં હાથ પવિત્ર થાય. જેટલી જેને આજ્ઞા હોય તદનુસાર એને આજ્ઞા સેવામાં હાથ પવિત્ર કરાવવા જોઈએ. અને જેને ત્યાં ન બિરાજતા હોય એને નામ સેવા આપે આજ્ઞા કરી છે કે નામ સેવા કરવી જોઈએ, ગુણગાન કરવું જોઈએ. આ અવસર પ્રાપ્ત થયો છે. છોકરાઓને શીખવાડવું જોઈએ, બતાવવું જોઈએ, સંસ્કાર દેવા જોઈએ. હવે એકબીજાને માટે સમય મળતો નથી, સમય રહેતો નથી પરિવારમાં. આ સમય મળ્યો છે કે બધા ભેગા છો, યોગાનુયોગ, ધરાર. બાકી તો કોઈ ભેગા થાય એમ નથી, પણ ધરાર બધા ભેગા થયા છે. તો શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી એનો કેમ અવસર આપણે લાભ ન લઈએ? સુંદર રીતે લાભ લઈ અને આનો સુંદર રીતે આનું સંયોજન કરી અને ભગવત કૃપાથી અને સકારાત્મક સોચથી આ વસ્તુને લઈ અને આપણે સુંદર જીવન બનાવીએ આપણું, ને આપણા કર્તવ્યોનું પાલન કરીએ અને ભગવત કૃપાથી જેટલું બની આવે એટલું શ્રી વલ્લભનું ધ્યાન ધરીએ અને શ્રી ગોવર્ધનધરની સેવા કરતા રહીએ, આપનું સ્મરણ કરીએ. હા, વિઠ્ઠલેશ સેવા પરિષદ દ્વારા પણ ભગવત કૃપાથી જે કંઈ રંચક જે કંઈ સેવા ભગવત કૃપાથી સમાજ સેવા જે થઈ રહી છે ને જે થઈ છે ભગવત કૃપાથી, અને જે લોકો કરી છે, જે લોકોએ યુવાનોએ બધાએ કરી છે, એ બધા યુવાનોને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ભગવત કૃપાથી આગળ પણ જ્યાં સુધી આ સમસ્યા ચાલી રહી છે એમાં બની આવે ત્યાં સુધી આપણાથી ભગવત કૃપાથી જે કંઈ આપણાથી થાય એ તન મન ધનથી આપણે સેવા કરતા રહીએ, એ આપણું કર્તવ્ય છે. એનું કારણ છે કે હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેયની સેવા કરવી એ આ માર્ગનું મૂળ સિદ્ધાંત છે. એટલે પ્રથમ પ્રભુની સેવા, ગુરુની સેવા ને પછી વૈષ્ણવની સેવા, આ ત્રણેય આવશ્યક છે. એમ વૈષ્ણવને આગળ વધવા માટે પહેલાં વૈષ્ણવની સેવા છે. વૈષ્ણવને જો આગળ વધવું છે આ માર્ગમાં તો સર્વપ્રથમ ભગવદીની સેવા કરવી જોઈએ, વૈષ્ણવની સેવા કરવી જોઈએ. ત્યારબાદ આગળ ગુરુની સેવા અને પછી આ પ્રભુની સેવા પ્રાપ્ત થાય. અન્યથા પ્રભુની સેવા પ્રાપ્ત ન થાય અને પ્રભુની સેવા પ્રાપ્ત થઈ પણ જાય તો એનાથી પ્રાપ્તિ ન થાય. એના માટે જરૂરી છે કે સર્વપ્રથમ ભગવદીની સેવા. આ વાત અમને ભગવદી જે અહીંયા સારા એવા વૈષ્ણવ જે કાંતાબેન હતા એ અમને ખાસ કહેતા, એ વાત જ્યારે અમને મળતા ત્યારે આ વાત અચૂક કહેતા કે અમારા પૂજ્ય વંદનીય શ્રી મોટા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી, આપે કૃપા કરીને અહીં જૂનાગઢમાં એવી વ્યવસ્થા આપે રાખી હતી જૂનાગઢની અંદર કે જે સ્થાન એવો, હવે મને બહુ ધ્યાન નથી, ગોકુલેશ મંડાણ કે જે કંઈ કહેવાતું હોય જે તે સમયે, તે સ્થાને એવું હતું કે જે કોઈ થાકી ગયા હોય વૈષ્ણવ દેહથી અને જે મર્યાદી હોય ને એવા બધા હોય, ભગવદીજન હોય, એવા લોકોને ત્યાં આપ રાખતા. જેનું કોઈ ન હોય, જેને છોકરાઓ ધ્યાન ન દેતા હોય એવી સ્થિતિ હોય, અથવા જે કોઈ આગળ મર્યાદાની નભે એમ ન હોય તો આપ અહીંયા નિભાવતા એને. એના માટે આપે એ સ્થાન રાખ્યું હતું અને ત્યાં વૈષ્ણવને આપ રાખતા. અને જે કોઈ વૈષ્ણવ વિનંતી કરવા આવતો કે કૃપાનાથ મારે ઠાકોરજી પધરાવા છે, ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, તો પહેલાં એને આજ્ઞા કરતા કે તું પહેલાં ત્યાં જા ને 2 મહિના ત્યાં સેવા કર એમની. એ ભગવદીઓની સેવા એમને કરાવતા મોટા દાદાજી કૃપા કરીને. અને જ્યારે એની સેવા કરે 2 મહિના 3 મહિના, કોઈને 4 મહિના, જેટલું એની આવશ્યકતા આપને લાગે એટલી સેવા પહેલાં ભગવદીની સેવા કરો. એ બધી સેવા કરાવવાની, એને જમાડવા, એને નવડાવવા, એને સુવડાવવા, બધી વસ્તુ કરવી પડે, કેમ કે એ તો દેહથી અશક્ત હોય, થાકેલા હોય. એટલે એ જ્યારે સેવા કરી લઈએ ત્યારે પાકે એ જીવ, જ્યારે એમ લાગે આપને વગાડીને
કે હા આ બરાબર થઈ ગયો, એકદમ યોગ્ય થઈ ગયો છે, પછી એને આ પ્રભુ પધરાવતા. ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે આ. આની અંદર ખૂબ મર્મ ભરેલું છે આ વસ્તુની અંદર, આ પ્રસંગની અંદર. ભગવત કૃપાથી આ વસ્તુ એકદમ હૃદયમાં બેસી ગયો એવો પ્રસંગ છે આ. કે જીવને આજે જે સ્થિતિ છે કે તરત ઠાકોરજી પધરાવી દેવામાં આવે, જે પુષ્ટ કરાવવા આવે ને તરત ઠાકોરજી પધરાવી દેવામાં આવે, પછી ઓલો આવીને કહે કે પ્રભુ મને સાક્ષાત્કાર નથી કરાવતા, સાનુભવ નથી કરાવતા, મારી સાથે બોલતા નથી, મારી પાસે માંગતા નથી, કંઈ અરોગતા નથી. ક્યાંથી અરોગે? ક્યાંથી સાનુભવ થાય? બહાર તો ઊભો ઊભો તું વૈષ્ણવને ગાળો દેતો હોય, આ તો તારી સ્થિતિ હોય. વૈષ્ણવથી વેર કરતો હોય, વૈષ્ણવનો દ્વેષ કરતો હોય, વૈષ્ણવનો અપરાધ કરતો હોય, આવી તો સ્થિતિ હોય. વૈષ્ણવનો અપરાધ મહાન બાધક છે. પ્રભુને જે અપ્રસન્ન કરવામાં સૌથી વધારે અગર કોઈ કારણ હોય તો આ વૈષ્ણવનો અપરાધ છે. વૈષ્ણવનો અપરાધ થાય એટલે પ્રભુ તરત અપ્રસન્ન થઈ જાય, અને એ અપરાધથી પાછું બચાવવા કોઈ સમર્થ નથી. અને આપણી સ્થિતિ એ જ છે આજે. અગર જોવા જાઓ તો જીવની સ્થિતિ આ જ છે કે સામેલા જીવથી અગર લૌકિક કોઈ સમસ્યા આવી, લૌકિક કારણથી અગર કોઈ આપણે એના સાથે કોઈ અનબન થઈ ગઈ, મન દુઃખ થઈ ગયું, એટલે એની સાથે જય શ્રી કૃષ્ણના વ્યવહારે તૂટી જાય, જય શ્રી કૃષ્ણના વ્યવહારે ન રહીએ. બીજી વાત કે એકબીજાની કાપવી, આ પણ ખૂબ ચલણમાં છે હમણાં. એટલે વૈષ્ણવો ખૂબ મુદ્દો એ છે, સમજવાની વાત એ છે, આ બધી વસ્તુથી જ્યારે આપણે બચશું, વૈષ્ણવની નિંદા, ભલે એ તાદર્શીના લક્ષણ આપણે બતાવ્યા છે, પણ એની અંદર પણ આપ દયારામભાઈ એ જ આજ્ઞા કરે છે. દયારામભાઈ જ છે ને લગભગ, તાદર્શી જન તેને જાણીએ, કે જેમાં એવા ગુણ હોય કે નિંદા સ્તુતિ ન કરે કોઈની, સઘળે સમદ્રષ્ટિ હોય. એ તો તાદર્શીનું લક્ષણ આપણે આજ્ઞા કરી છે. પણ તો પણ વૈષ્ણવને પણ એ જ વસ્તુ અનુસરવાની છે, નથી અનુસરવાની એવું નથી. વૈષ્ણવને પણ એ જ આવશ્યક છે, એ જ જરૂરી છે. આજે તો પરિસ્થિતિ એવી થઈ જાય કે મને મળે એના માટે હું બીજાને હટાવી દઉં, એની સેવા મને મળી જાય એવી ભાવના રહે. એટલે આ બધી વસ્તુ બહુ ઝીણવટથી વિચાર કરવા જેવી છે. ખૂબ સૂક્ષ્મતાથી વિચાર કરીને આપણે આગળ આમાં ચાલવું જોઈએ, પગલું ભરવું જોઈએ. પુષ્ટિમાર્ગ છે, કોઈ સામાન્ય સહજ માર્ગ નથી, શ્રી વલ્લભનો માર્ગ છે. અને આ માર્ગમાં તો ખૂબ વિચારીને સાવધાનતાથી આગળ વધવાનું છે. જીવનો અપરાધ થાય એ પણ એટલો બાધક છે, વૈષ્ણવનો અપરાધ થાય એ પણ જીવને એટલો બાધક છે. એટલે દોષ અનેક પ્રકારે થાય છે આપણાથી. દોષ કરવાથી જ કંઈ હાથ કે પગથી જ દોષ નથી થતા, બોલવાથી એ દોષ થઈ જાય. બોલીને પણ જીવ દોષ કરી દે છે, મુખરતા દોષ લાગી જાય એને. એટલે જેટલું પણ બોલો પુષ્ટિમાર્ગમાં ખૂબ સમજો વૈષ્ણવને. વૈષ્ણવનું કર્તવ્ય જે છે, વૈષ્ણવને ખૂબ ધ્યાન રાખવાની વસ્તુ એ છે, સર્વપ્રથમ તો બને એટલું મૌન રહો. બોલવાનું શું? ભગવદ્ ગુણગાન કરવાનું ગુણગાન છે આપણા માટે સદૈવ. એના સિવાય કંઈ છે જ નહીં આપણા માટે બોલવાનું. શ્રેરાય ચરણ પણ આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે શિક્ષાપત્રની અંદર કે વૃથાલાપ વર્જિત છે. વૃથાલાપ કરવો જ નહીં, નિરર્થક બોલવું જ નહીં. મૌનને ધારણ કરો, મૌન ધારણ કરો. તેનાથી જ સિદ્ધિ થાય પ્રાપ્ત છે, નિરોધ તેનાથી જ પ્રાપ્ત થાય છે. પણ એ જ આપણામાં ખૂટે સર્વપ્રથમ. અને બોલો જ્યાં જરૂર પડે ત્યાં બોલો, પણ બોલો તો પણ એ પણ તોલીને બોલો, બહુ વિચારીને બોલો. શું બોલવું જોઈએ, શું ના બોલવું જોઈએ, શું કહેવું જોઈએ, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, આ બધી વસ્તુનું ધ્યાન રાખવું એ અત્યંત આવશ્યક છે. એટલે સર્વપ્રથમ વૈષ્ણવનું જે લક્ષણ છે, વૈષ્ણવના લક્ષણ, આ બધા વૈષ્ણવના લક્ષણની અંદર આવે છે કે વૈષ્ણવ બનવાના પ્રયત્ન કરો, એ અત્યંત જરૂરી છે.
તો અગર વૈષ્ણવ બની જશો શ્રી મહાપ્રભુજીની કૃપાથી, વૈષ્ણવ જો અગર વૈષ્ણવતા આવી જશે, જેને વૈષ્ણવતા કહેવામાં આવે, માનવના લક્ષણ માનવમાં આવી જાય એટલે માનવતા થઈ ગઈ. માનવતા આવી જાય ત્યારે જ હકીકતે માનવ બન્યો કહેવાય. માનવતા એ માનવના લક્ષણ છે, વૈષ્ણવતા એ વૈષ્ણવના લક્ષણ છે. એ જ્યારે એમાં આવી જાય તો જ વૈષ્ણવ કહેવાય. આમ તો વૈષ્ણવ ન કહેવાય. આજે તો એવું છે કે બસ 2 કંઠી પહેરી લીધી એટલે વૈષ્ણવ થઈ ગયો, પણ વૈષ્ણવ બન્યો નથી. એટલે ત્યાં આજ્ઞા કરે છે, વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. આપણે એ જ સ્થિતિ છે બિલકુલ. કેટલી આપણને ચેતવણી છે, કેટલું સમજાવે છે આપણને, કેટલું જ્ઞાન કરાવે છે. એ જ રીતે આપણે ગુમાનમાં ઘૂમીએ છીએ, ગુમાનમાં ફરીએ છીએ. વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. વૈષ્ણવ થયા જ નથી. આ વૈષ્ણવ થોડી કહેવાય. આવો આપણા આચરણ કોઈ જોઈને કોઈ વૈષ્ણવ કહે આપણને? કહે જ નહીં. એટલે વૈષ્ણવો ખૂબ જ ધ્યાન દેવાની આવશ્યકતા છે આ વસ્તુની અંદર. સર્વપ્રથમ વૈષ્ણવ બનો, વૈષ્ણવતા એ લાવો, વૈષ્ણવના લક્ષણ લાવો, તો પ્રભુ રીઝે. અમથા પ્રભુ ના રીઝે. પ્રભુને રીઝાવવા માટે વૈષ્ણવની આવશ્યક છે, વૈષ્ણવતાની આવશ્યકતા છે. કેમ કે આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે. આ કોઈ અન્ય અવતાર નથી. આ તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે. અત્યારે તો ભાવની આવશ્યકતા છે. અહીં દંભ ન ચાલે. અને જ્યાં સુધી વૈષ્ણવતા નહીં આવે ત્યાં સુધી બધું આપણું દંભ છે. જે કંઈ પણ કરીએ છીએ આપણું બધું દંભ છે. ભાવ નહીં હોય ત્યાં દંભની સ્થિતિ રહેશે. દંભ અને ભાવ સાથે નહીં રહે. દંભ રહિત થશો ત્યારે જ ભાવ થશે, અન્યથા ભાવ નહીં થાય. એટલા માટે વિશેષ ધ્યાન દઈને પોતાનું જે આચરણ હોય એ આચરણનું આપણે શું કરી રહ્યા છીએ એ આચરણ, એ આત્માવલોકન કરી, ખૂબ એનું ચિંતન કરી, એનું મનન કરી, અને જ્યાં જ્યાં આપણે જે પગલું ભરીએ, જેટલું પણ આગળ વધવાનો પ્રયાસ કરીએ, ખૂબ સાવચેતીપૂર્વક, જેને કહે ને કે દ્રષ્ટિપૂતમ ન્યસેદ પાદમ, વસ્ત્રપૂતમ પીબેજ જલમ, શ્રીમદ ભાગવતમાં આજ્ઞા છે. દ્રષ્ટિપૂતમ ન્યસેદ પાદમ એટલે જે કંઈ પગ ધરીએ આપણે, જ્યારે પગ ધરીએ આગળ, કે જોઈને પગ ધરવા. આ ખૂબ સમજવા જેવી, દરેક વસ્તુની અંદર સમજવા જેવી વસ્તુ છે. એમ ચાહે એ લૌકિક જીવન હોય, ચાહે અલૌકિક જીવન હોય, કે પગલું ભરો તો જોઈને ભરો. આંધળા જેમ ભરશો તો કાં તો તમને ઠોકર લાગશે, કાં તમારું પગ ખાડામાં જશે, ક્યાંક ને ક્યાંક તમારી સમસ્યા આવશે. અને થાય જ એવું, આપણે જોતા જોઈએ. જે ઊંચું જોઈને ચાલે, ઘણીવાર આપણે કહીએ ઊંચું ઘાલીને ચાલતો હોય, આપણે શું સાંઢિયા જેમ ચાલે, સાંઢિયાનો સ્વભાવ હોય, ઊંચું જોઈને ચાલે, નીચું ન જોવે. એટલે જે નીચું જોઈને ચાલે એ જ મનુષ્ય છે, એને જ માનવ કહેવાય. એ કદાપી ભૂલ ના કરે. દ્રષ્ટિપૂતમ ન્યસેદ પાદમ એટલે માર્ગમાં પણ જે કંઈ આપણે પગલું ભરી રહ્યા છીએ, ચાલવાથી મતલબ નથી, કહેવાનો મતલબ જે કંઈ આગળ વધી રહ્યા છીએ એમાં દ્રષ્ટિપૂતમ જોઈને પગલું ભરો, કે ક્યાંય મારાથી અપરાધ તો નથી થઈ રહ્યો. અપરાધનો ભય સદૈવ રાખો. કાલે પણ આ વાત મેં કહી હતી. સેવા ના છોડી દો બીને. જો જીવ દુષ્ટ છે એટલે એનાથી અપરાધ તો ક્ષણમાં થાય જ છે. આપે આજ્ઞા કરી દીધી પછી શું બાકી રહ્યું એમાં? ક્ષણ મેં અપરાધ પરત હૈ, ગિનત ન આવે લેખો, શ્રી વલ્લભ મેરી કૃતિ જન દેખો. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે ને, લગભગ હરિરાયચરણનું પદ છે. શ્રી વલ્લભ મેરી કૃતિ જન દેખો. આપ વિનંતી કરે છે શ્રી મહાપ્રભુજીને, હે શ્રી વલ્લભ પ્રભુ, મારી કૃતિ આપ કૃપા કરીને ના જોતા, મારી કૃતિને આપ જોતા જ નહીં. કેમ કે જો જોશો મારી કૃતિને તો આરો નહીં આવે, મારો વારો જ નહીં આવે કોઈ દી.
કેમ કે એનું કારણ છે કે ક્ષણ ક્ષણ મેં અપરાધ પરત હૈ, એક એક ક્ષણમાં અપરાધ પડે છે. કેમ હું આગળ વધી શકીશ આમાં? કેમ મારો ઉદ્ધાર થશે? કેમ આપ મારું કાર્ય કરશો? એટલે અપરાધ તો જીવથી પડે, ના પડે એવું નથી, પરંતુ એનું મતલબ એવું નથી કે હા અપરાધ તો પડતા રહીએ, કાંઈ વાંધો નહીં, આપણે તો જેમ કરીએ કરીએ, એવું પણ નહીં. બે વસ્તુ એના માટે બાધા છે, ધ્યાન રાખવાનું છે, બાધક છે. કે ના તો એની અંદર આપણને વિચાર એવો ના આવવો જોઈએ, એની ઉપેક્ષા ન થવી જોઈએ કે હા અપરાધ તો પડે, ભલે પડે, કાંઈ વાંધો નહીં, સેવા કરશું તો અપરાધ તો પડશે ને, એમ કરીને આપણે સેવા કરતા રહીએ ને પ્રભુને પરિશ્રમ દેતા રહીએ, એ આપણો ધર્મ નથી. ને એવું પણ નથી કે સેવા કરતાં અપરાધ પડે તો એના કરતાં આપણે સેવા ના કરવી સારી, એમ કરીને આપણે આઘા વયા જઈએ, આપણાથી સેવા ન થાય, આપણે અપરાધ કરીએ, એવું નથી. વૈષ્ણવ છે તે માનવથી પણ ઉપર છે, મનુષ્યથી પણ ઉપર વૈષ્ણવ છે. એટલે મનુષ્ય પણ એટલું તો કરી શકે છે, મનુષ્યમાં પણ એટલી આવડત તો છે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એનો વિવેક તો માણસ પણ રાખી શકે છે. તો આપણે તો વૈષ્ણવ છીએ, આપણે તો એથી પણ અધિક છે. વૈષ્ણવ કોઈ સહજ વ્યક્તિ નથી હો, સામાન્ય વ્યક્તિ ન સમજતા વૈષ્ણવને. શ્રી વલ્લભને શરણે થયેલો વ્યક્તિ છે, આ જીવ છે, આ સામાન્ય વ્યક્તિ નથી, અન્ય મનુષ્ય જેમ નથી. તો આપણે તો પ્રથમ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં જ્યાં માર્ગમાં આપની જેમ આજ્ઞા છે તે જ રીતે અનુસરવું, સેવા કરવાની આજ્ઞા છે સેવા કરવી જ. કૃષ્ણ સેવા સદા કાર્ય આપે આજ્ઞા કરી છે, એટલે એ સેવા કરવાની જ છે, એમાં કોઈ બીજી વાત નથી. પરંતુ અપરાધ ના પડે એનું સદૈવ આપણે એની ભીતિ રાખી અને સદૈવ એનું આપણે ધ્યાન રાખવાનું છે કે અપરાધ આપણાથી ના થાય પ્રભુની સેવામાં. જે કંઈ પણ આપણે ચાહે પ્રભુની સેવા કરીએ, ચાહે ગુરુની સેવા કરીએ, ચાહે વૈષ્ણવની સેવા કરીએ, કોઈની પણ સેવા કરો ત્યારે એ વસ્તુનું સદૈવ આપણે ધ્યાન રાખવું જોઈએ. એ તો શ્રીમદ ભાગવતની અંદર તો આ છે જેમ દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ, કે જલ હોય તો એને પણ ગાળીને પીવું જોઈએ, એમને જલ ન પી લેવું જોઈએ. એટલે એ વસ્તુ સમજાવવાની વાત છે. એ જ રીતે આપણું આચરણ હોવું જોઈએ, વૈષ્ણવનું આચરણ, કે સંપૂર્ણ પ્રકારે હરિગુરુ વૈષ્ણવમાં ભાવ એક સરખો રાખવાની વાત છે. આપણો માર્ગમાં એક સમાન ભાવ રાખવાનો, એક સમાન જોવા હરિગુરુ વૈષ્ણવને. કેમ કે ભગવદીય કોણ? તાદ્રશ, એમના જેવું જ એ તાદ્રશ હોય. ભગવત સદૃશ એ જ ભગવદીય છે. પ્રભુ સમાન જ થઈ જાય, પ્રભુ સમાન જ હોય, ભગવાન જેવા સામર્થ્ય એની અંદર પ્રાપ્ત આવી જાય, એ ભગવાનનું સ્વરૂપ જ થઈ જાય ભગવદીય. વાર્તાજીમાં ઘણી જગ્યાએ આપણે દર્શન કરીએ છીએ બધી વસ્તુના. એટલે આપણા માર્ગમાં એ વસ્તુ છે કે ત્રણેય એક સ્વરૂપ થઈ જાય, ત્રણેય સદૃશ થઈ જાય. પરંતુ આપણી સ્થિતિ એવી છે કે વૈષ્ણવને તો આપણે તુચ્છ ગણીએ, વૈષ્ણવને કાંઈ ગણતા જ નથી, એટલે જ આપણે અપરાધ કરતા ફરીએ, બીજું કોઈ કારણ નથી. વૈષ્ણવના સ્વરૂપની જ સમજણ નથી આપણને. અપરાધ થાય ત્યારે જ જ્યારે એના સ્વરૂપની સમજણ ના હોય, નહીંતર અપરાધ કેમ થાય? શું મહાપ્રભુજી થાય જ નહીં અપરાધ આપણાથી. જો એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન હોય કેવું ના જોઈએ, પરંતુ મંદિરે પ્રભુ બિરાજતા હોય, એક સેવક ટહેલવા સેવા કરતા હોય અને એક ભગવત કૃપાથી આપણે હાથ પવિત્ર કરતા હોઈએ, બે વસ્તુમાં કેટલો ફરક હોય, કેટલો તફાવત હોય. જે વેતન દ્વારા જે સેવા કરતા હોય એમાં આપણામાં કેટલો ફરક હોય, કેમ કે એમની અંદર એ વસ્તુ નથી, એ સ્વરૂપની સમજણ દ્વારા સેવા નથી કરતા, સ્વરૂપનો ભાવ એમને જ્ઞાન નથી, ને જ્ઞાન હોવા છતાં પણ એમને એ ભાન નથી, એનું વહાણ નથી, એ તો માત્ર પોતાની વૃત્તિ કરે છે. એટલા માટે અનેક અપરાધ કરતા હોય, આપણે જોતા હોઈએ, પણ આપણને તરત એ વસ્તુમાં આવે છે કે અરે આ તો અપરાધ થઈ જાય, આમ ન કરાય, તેમ ન કરાય.
બસ એટલો જ ફરક છે. આ જ વસ્તુને સમજવાની છે. જેમ પ્રભુમાં થાય એમ જ ગુરુમાં થવું જોઈએ એ વસ્તુ, ને એ જ વસ્તુ વૈષ્ણવમાં થવી જોઈએ. વૈષ્ણવ માટે પણ આપણને એ જ વસ્તુ થવી જોઈએ. વૈષ્ણવ માટે એ જ ભાવ રહેવો જોઈએ આપણો. એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, વલ્લભનો સેવક છે, વૈષ્ણવ છે. જ્યારે એ વસ્તુ આવી જાય તો ભગવત કૃપાથી કંઈ આપણને બાધા નથી, પ્રભુની કૃપાથી, અને બધું જ સહજ થાય, સુલભ થાય. એવું નથી કે આજનો સમય એવો છે એટલે આજના સમયમાં કંઈ આપણને પ્રાપ્ત ન થઈ શકે એવું કોઈ કહી શકે એવું છે જ નહીં. કોઈ એવો સમર્થ નથી કે જે આ વલ્લભના માર્ગની અંદર કોઈ ચેલેન્જ કરી શકે આ વાતને કે હવે આ વસ્તુ પ્રાપ્ત ન થાય. એવું નથી. શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે અને શ્રી મહાપ્રભુજીના જન છે, બધા મહાપ્રભુજીની સૃષ્ટિ છે. મહાપ્રભુજીએ જીવનો અંગીકાર કર્યો છે. મહાપ્રભુજી દાન કરે છે. ગુરુ મહાપ્રભુજી જ છે, એમાં બીજી વાત જ નથી. એટલે કયા જીવ ઉપર ક્યારે કેવી કૃપા કરવી એ મહાપ્રભુજીને જ ખબર છે, અને એમના જ હાથમાં છે, એમને શ્રેયસમાં છે. એ કોઈ જીવ ઉપર નિર્ભર નથી ને ન અમારી ઉપર નિર્ભર છે. બધું એમની ઈચ્છાથી જ છે. એટલે જ આજના સમયમાં પણ આવા સમયની અંદર, આવા કરાલ સમયની અંદર પણ બની શકે કે કોઈ જીવને સાક્ષાત્કાર થાય. ના થાય એવું ના કહી શકાય, હું ના કહી શકું એવું, કેમ કે આ તો શ્રી વલ્લભનો માર્ગ છે. ક્યારેક કોની ઉપર કૃપા થાય કેમ ખબર પડે? વર્ણમ તું નિજેચ્છાતઃ પુષ્ટિમાર્ગ સ કથ્યતે. પુષ્ટિમાર્ગ એનું જ નામ છે કે વર્ણમ તું નિજેચ્છાતઃ. જ્યાં વર્ણ જે અંગીકાર જે છે નિજ ઈચ્છાને આધીન છે, આપની ઈચ્છાને આધીન છે. આપની ઈચ્છા થઈ અચાનક બસ કે આ જીવને મારે અપનાવી લેવો છે તો અપનાવી લે. આ જીવ સાથે મારે રમવું છે તો રમે આપ. આ જીવ સાથે બોલવું છે તો બોલે આપ. એમાં કોઈ થોડી કંઈ કોઈ વચ્ચે આવીને પડી જ ન શકે. કોઈની કોઈ ચાલે જ નહીં, કોઈની કંઈ કોઈનું સામર્થ્ય જ નથી વચ્ચે આવી શકે. બધું એમને જ આધીન છે. આપનો જ માર્ગ છે, આપનો સંપ્રદાય છે, આપના જન છે, આપના સેવક છે, અને આપને જ આધીન છે બધું. એટલા માટે સદૈવ આમાં તાપ રાખી, તાલાવેલી રાખી, આરતી રાખી, કદી એવું વિચાર ન કરવું, કદાપી ભૂલીને પણ કોઈ જીવે કે અમને તો પ્રાપ્ત કાંઈ ન થઈ શકે, અમને તો ના મળી શકે, અમારા તો એવા ભાગ્ય ના હોય, અમને તો આ વસ્તુ કોઈ દી મળી જ ન શકે, એવું કદાપી વિચારવું જ નહીં. એવું ન વિચારો કે મને મળે, એવું નહીં વિચારવાનું. એ ધ્યાન રાખજો. તો અહંકાર આવી જાય કે હું તો એવો છું, મને તો મળી શકે, એવું નહીં વિચારવાનું. પણ સદૈવ આરતી રાખવી, મનોરથ કરવો કે પ્રભુની કૃપા થાય તો ક્યારેક લાયકાત થાય, ક્યારેક અધિકાર પ્રાપ્ત થાય, ક્યારેક આપની કૃપા થઈ જાય, ને ક્યારે આપ કૃપા કરી દઈએ, હું અધિકારી થઉં કૃપાનો, શું ખબર પડે? પણ એ સદૈવ આપણે તાપ રાખવો જોઈએ. તાપનો નાશ ન થવા દેવો જોઈએ. એ આરતી નાશ ન થવી જોઈએ, સદૈવ રહેવી જોઈએ. એ જ આપણે માર્ગમાં મુખ્ય છે. એ આરતી જો શમન થઈ ગઈ, એ તાપ જો શમન થઈ ગયું તો આ માર્ગમાં આપણને કાંઈ પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે વિશેષમાં વિશેષ ઉત્સવનો દિવસ છે આજ. ખૂબ આનંદથી આપણે ગુણગાન કરી અને આજે અત્રે વલ્લભના ચરણારવિંદમાં સદૈવ આપણું મન રહે, ચિત્ત રહે, બુદ્ધિ રહે, રતિમતી ગતિ આપણી ત્યાં થાય ને સદૈવ આપણે ભગવદ્ ગુણગાન ને ભગવત સેવા કરતા રહીએ. એટલું કહીને મારા વખતે વિરામ. યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ, યુગ યુગ રાજ કરો. યશુખ ભજન પ્રતાપ તેજ તે छिनहित उत नाटरो श्री गोकुल, युग युग राज करो. पावक रूप दिखाय महाप्रभु, पतितन ताप हरो. विश्व विदित दिन गति प्रेतन,
क्यों न जगत उधरो श्री गोकुल युग युग राज करो। श्री वल्लभ कुल कमल अमल रवि यश मकरंद भरो। नंददास प्रभु षडगुण संपन्न श्री विठले सवरो। श्री गोकुल युग युग राज करो। युग युग राज करो श्री गोकुल युग युग राज करो। बोल श्री वल्लभाधीश की जय, श्री विठलेश्वराय प्यारे की जय, बोल श्री शरदराय प्यारे की जय।